છાંદોગ્ય ઉપનિષદના ચોથા અધ્યાયનો 11મો ખંડ એ ઉપકોસલ કમલાયનની જ્ઞાન યાત્રાનો અત્યંત મહત્વપૂર્ણ પડાવ છે. અગાઉના ખંડમાં ત્રણેય અગ્નિઓએ મળીને તેને પ્રાણ, કમ અને ખનું બ્રહ્મજ્ઞાન આપ્યું હતું. હવે આ 11મા ખંડથી ત્રણેય અગ્નિઓ ગાર્હપત્ય, અન્વાહાર્ય પચન અને આહવનીય તેને અલગ અલગ રીતે પોતાની વિશિષ્ટતા અને વિશ્વ સાથેના સંબંધો સમજાવે છે. નીચે 11મા ખંડનું અત્યંત વિસ્તૃત, દાર્શનિક અને સરળ ભાષામાં નિરૂપણ છે. ગાર્હપત્ય અગ્નિનો ઉપદેશ. પૃથ્વીથી સૂર્ય સુધીની એકતા. 1. પ્રસ્તાવના. વૈયક્તિક ઉપદેશનો પ્રારંભ. જ્યારે અગ્નિઓએ જોયું કે ઉપકોસલનો શોક દૂર થયો છે અને તે બ્રહ્મના પાયાના સિદ્ધાંતો પ્રાણ અને આનંદ સમજી ગયો છે, ત્યારે તેમણે તેને લોકવિદ્યા સમજાવવાનું નક્કી કર્યું. ભારતીય પરંપરામાં 3 મુખ્ય અગ્નિઓ છે જે યજ્ઞવેદી પર સ્થાપિત હોય છે. તેમાં સૌથી પહેલો અગ્નિ છે ગાર્હપત્ય અગ્નિ. આ અગ્નિ પશ્ચિમ દિશામાં સ્થાપિત હોય છે અને તે ગૃહસ્થના અગ્નિ તરીકે ઓળખાય છે. આ ખંડમાં ગાર્હપત્ય અગ્નિ ઉપકોસલને સંબોધતા કહે છે કે હે સૌમ્ય, તું મને માત્ર વેદી પર સળગતા લાકડા તરીકે ન જો, પણ મારી વ્યાપકતા આખા બ્રહ્માંડમાં ફેલાયેલી છે. 2. ગાર્હપત્ય અગ્નિની 4 કલાઓ. ગાર્હપત્ય અગ્નિએ પોતાની જાતને 4 તત્વોમાં વિભાજિત કરીને સમજાવી. તેણે કહ્યું કે નીચેના 4 સ્તરો ખરેખર મારું જ સ્વરૂપ છે. 1. પૃથ્વી અર્થ. પૃથ્વી એ મારો આધાર છે. 2. અગ્નિ ફાયર. હું પોતે જે ભૌતિક સ્વરૂપે દેખાઉં છું. 3. અન્ન ફૂડ, જેનાથી જીવનનું પોષણ થાય છે. 4. આદિત્ય સૂર્ય સન, જે આકાશમાં તેજ આપે છે. પૃથ્વી અને અગ્નિનો સંબંધ. અગ્નિ સમજાવે છે કે જે પૃથ્વી તારી નીચે છે તે મારું શરીર છે. પૃથ્વી વગર અગ્નિ ટકી શકતો નથી. અગ્નિ પૃથ્વીના પેટાળમાં પણ ગરમી સ્વરૂપે છે અને વેદી પર પણ તે જ પૃથ્વીના તત્વો લાકડામાંથી પ્રગટે છે. અન્ન અને સૂર્યનો સંબંધ. અહીં એક અદ્ભુત વૈજ્ઞાનિક તર્ક આપ્યો છે. સૂર્ય આદિત્યના તેજથી જ પૃથ્વી પર અન્ન પાકે છે અને તે અન્ન જ્યારે આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર રહેલો જઠરાગ્નિ તેને પચાવે છે. આમ સૂર્યનું તેજ અને પૃથ્વીનું અન્ન એ ગાર્હપત્ય અગ્નિના જ 2 પાસા છે. 3. ય એષ આદિત્યે પુરુષો દૃશ્યતે. સૂર્યમાં રહેલો પુરુષ. ગાર્હપત્ય અગ્નિએ એક ગૂઢ રહસ્ય સમજાવ્યું. હે ઉપકોસલ, જે આ સૂર્યમંડળમાં પુરુષ ચેતના દેખાય છે તે બીજું કોઈ નહીં પણ હું પોતે જ છું. આ વાક્યનો દાર્શનિક અર્થ એ છે કે જે ઉર્જા એક નાના દીવામાં કે યજ્ઞકુંડમાં છે તે જ ઉર્જા કરોડો ગણી વિશાળ થઈને આકાશમાં સૂર્ય સ્વરૂપે ચમકે છે. અગ્નિ અહીં ઉપકોસલને મર્યાદિત દ્રષ્ટિ છોડીને વિરાટ દ્રષ્ટિ કેળવવા કહે છે. 4. ઉપાસનાનું ફળ. અન્નાદ અને તેજસ્વી જીવન. ગાર્હપત્ય અગ્નિ આ વિદ્યાનું ફળ જણાવતા કહે છે કે અન્નાદ ઈટર ઓફ ફૂડ, જે સાધક આ જ્ઞાન મેળવે છે તે અન્નાદ બને છે, એટલે કે તે માત્ર ભોજન કરનાર નહીં પણ સંસાધનોનો સ્વામી બને છે. તેને ક્યારે અન્નની ઉણપ રહેતી નથી. પૂર્ણ આયુષ્ય. તે મનુષ્ય 100 વર્ષ સુધી તેજસ્વી અને સ્વસ્થ જીવન જીવે છે. સંતતિનું કલ્યાણ. તેની આવનારી પેઢીઓ પણ આ જ્ઞાનથી સુરક્ષિત અને સમૃદ્ધ રહે છે. લોક પ્રાપ્તિ. તે આ જગતમાં અને પરલોકમાં પણ માન સન્માન પ્રાપ્ત કરે છે. 5. તાત્વિક ઊંડાણ. શા માટે ગાર્હપત્ય અગ્નિએ સૂર્યની વાત કરી? ઘણાને પ્રશ્ન થાય કે ગાર્હપત્ય અગ્નિ તો પૃથ્વી પર હોય છે તો તેણે સૂર્ય સાથે પોતાને કેમ જોડ્યો? ભારતીય તત્વજ્ઞાનમાં યત પિંડે તત બ્રહ્માંડે, જે શરીરમાં છે તે જ બ્રહ્માંડમાં છે નો સિદ્ધાંત છે. ગાર્હપત્ય અગ્નિ એક કારણ છે અને સૂર્ય એક કાર્ય છે. જેવી રીતે સૂર્ય આખા જગતનું કેન્દ્ર છે, તેમ યજ્ઞશાળામાં કે ઘરના રસોડામાં ગાર્હપત્ય અગ્નિ કેન્દ્ર છે. આ ખંડ આપણને શીખવે છે કે આપણે જે નાનું કામ કરીએ છીએ અથવા જે નાના તત્વની પૂજા કરીએ છીએ તેનો તાર સીધો બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ સાથે જોડાયેલો છે. 6. ઉપકોસલની મનોદશા પર પ્રભાવ. આ જ્ઞાન મળતા જ ઉપકોસલની અંદર રહેલો ભય દૂર થઈ ગયો. અત્યાર સુધી તે માત્ર અગ્નિમાં લાકડા નાખતો હતો, પણ હવે જ્યારે તે અગ્નિને જુએ છે ત્યારે તેને તેમાં પૃથ્વી, અન્ન અને સાક્ષાત સૂર્ય દેખાય છે. તેની ઉપાસના હવે કર્મકાંડ મટીને ધ્યાન બની ગઈ.